હનુમાનનું પ્રિય થવું પડે, કેમ કે હનુમાન દાદા એ રામના સૌથી નજીકના માણસ હતા. એ આપણને જોવા મળે કે લક્ષ્મણને જો કે રામનું કામ હોય ને તો એ લક્ષ્મણ ડાયરેક્ટ રામને નહોતા કહેતા, પણ કોને કહેતા હતા? હનુમાન દાદા. કેમ કે હનુમાન દાદાને કહે હનુમાન દાદાથી સીધો સંકેત રામને મળે. એટલે આપણે એક મગજમાં ફિક્સ કરવાનું છે કે રામને કામનું છે એટલે હનુમાનનું પ્રિય થવું પડે. અને એક વખત હનુમાન દાદાનો હાથ આપણી ઉપર થઈ ગયો એટલે રામના 1000 હાથ આપણી ઉપર થઈ ગયો. આ એક ફિક્સ વસ્તુ. આજના કાળમાં સીધુતા જાગતા ને એટલે હનુમાન દાદા. અને આવો હનુમાન દાદાનો આવડો મોટો કાર્યક્રમ આપણા નિકોલ વિસ્તારમાં હોય અને એમાં એટલી બધી પબ્લિકની વચ્ચે આપણને રામના દૂત અને હનુમાનના દૂત બનવાનો જો મોકો મળતો હોય તો એનાથી મોટું સૌભાગ્ય એકેય નથી. અને આટલી બધી યુવાનોમાં આજે આપણે સૌભાગ્ય એટલે થઈ કે આટલા બધા યુવાનો મૂકીને આજે બધા લોકો રોડ ઉપર છે આપણે અહીંયા બેઠા છે. એનું કારણ કે હનુમાન દાદાએ આપણને સિલેક્ટ કર્યા એનું કામ કરવા માટે. જ્યારે ભગવાન માણસને સિલેક્ટ કરે ત્યારે જે માણસ અહીંયા આવીને બેસી શકે. એટલે આપણને ગૌરવ થવું જોઈએ કે આજે મને હનુમાન દાદાએ અથવા રામે આજે સિલેક્ટ કર્યા. હવે આપણને સિલેક્ટ કર્યા છે, આપણે રામની નજીક ગયા છીએ, તો આપણી બીજી એક વાત એવી બને કે હું મારા બીજા 5 મિત્રોને કે 5 બીજા સભ્યોને ભગવાનની નજીક લઈ જવાનું કામ કરું. કેમ કે સૌથી મોટું આપણી સંસ્કૃતિની અંદર શું કહેવામાં આવ્યું છે કે ભગવાનના રસ્તે ચાલતો માણસ નરમાંથી નારાયણ થાય, તો નરમાંથી નારાયણ કરવાનું કામ આપણને જોખવામાં આવ્યું છે અને એ આજે આપણે ઉઠાવવું છે. એટલે આજથી લઈ અને આપણી કથા શરૂ થાય 29 ડિસેમ્બર ત્યાં સુધી રોજે રાત્રે જેની પાસે જે રીતે ટાઈમ હોય એ રીતે અહીંયા આવી જાય. અહીંયા પણ કાર્યાલયને લગતા પણ ઘણા કામ છે, ઘણા આપણે લિસ્ટ બનાવવા છે, જેના મિત્રો હોય એને સાથે લઈને આવવાનું અને અહીંયાના કામ કરીશું, અહીંયાથી જે કામ મૂકવામાં આવે એ કામ આપણે કરીશું. પણ મેન આપણી એક જ વાત છે કે હનુમાન દાદાનું કામ કરતાં કરતાં મજા કરવી છે અને આપણે મજા કરવા માટે આ પ્રસંગ કરવાનો છે. આપણે આ કામ કરવાથી હનુમાન દાદા રાજી થશે, ભગવાન શ્રી રામ રાજી થશે, આપણા સંતો રાજી થશે અને એ રાજી થશે એટલે હનુમાન દાદા જે સાળંગપુરમાં બેઠા છે એ એટલા વધારે હરખાય છે. એ જો આપણી સુધી મળવા આવતા હોય તો આપણે એને કેટલા ખુશ કરવા એ આપણે નક્કી કરવાનું છે. અને આપણે વધારેમાં વધારે માણસો ભેગા થાય અને આ પ્રસંગને સારો બનાવો. આપણે ઘરે પ્રસંગ હોય, આપણે ઘરે નાનો પ્રસંગ હોય કે મોટો, આપણે એમાં કેટલી તલ્લીનતાથી બેઠા હોય, બસ એટલી જ આપણે તૈયારી આ પ્રસંગ માટે કરવી છે. આપણે અત્યારે પહેલું કામ એ કરવાનું છે કે આપણે સિવાયના બીજા 5 જણા અહીંયા કઈ રીતે આવે અને અહીંયા આવે અને એ મજા કરે અને ભગવાનનું કામ એ કરે. આ આપણે કામ કરાવવું છે. એટલે આપણે પહેલાં તૈયારી કરી આજથી જ કાર્યાલય આપણી માટે તો શરૂ થઈ ગયું છે. પણ જે લોકો અહીંયા નથી ખબર એ લોકોને આપણે ખબર કરવાની છે. એના નામનું લિસ્ટ, એના ફોન નંબર અહીંયા આપી દેશો તો એનો કોન્ટેક્ટ થઈ જશે અને એને એનું કામ મૂકી દેવાનું. બીજું કે માની લો કે કોઈ એક ભાઈ છે એના 5 જણાને લઈને આવ્યા એટલે એને 5 જણાનું એક કામ મૂકી દેવા આવશે કે તમારે આ કામ કરવાનું. એટલે એને ગ્રુપ આપણે એ રીતે પાડવાનું એક ગ્રુપનો માણસ એક કામ આપણે સંભાળી લે અને કામ સારામાં સારી રીતે થાય. એટલે આ રીતે આપણે આગળ મેનેજમેન્ટથી કામ કરવું છે. એટલા માટે આપણે રોજે મળતા રહીશું, નવા માણસોને લાવતા રહીશું અને આપણે જ્યાં સુધી કથા ચાલુ થાય અને પૂર્ણ ન થાય ત્યાં સુધી ભગવાનના કામમાં તલ્લીન થવાનું છે. બીજું કે આજે બેન હાજર છે એમની પણ એક કમિટી બનાવવાની છે. અને બીજું કે તમારા બધાની અંદર કાંઈ મેનેજમેન્ટ બાબતે પ્રશ્ન આવતા હોય તો બધા કહી શકે. બધાનો પ્રસંગ છે, બધાનો ખુદનો છે, એટલે બધાને મેનેજમેન્ટ બાબતે કહી શકે કે આ રીતે કરીએ તો આ સારું પડે, આ રીતે કરીએ તો આ સારું પડે. બધાને જે કાંઈ મને મગજમાં આવે આપણે કહેવાનું છે તો આપણે એ રીતે કામ કરવાનું છે. અહીંયા કોઈ મેન નથી કે કોઈ નાનો નથી, બધાએ આપણે હરખા છીએ, બરોબર છે. એટલે બધાને હળી મળીને કામ કરવાનું. બીજા કોઈ તમને કોઈ પ્રશ્ન હોય તો આપણે કહી શકીએ અને આપણે કરી શકીએ. સોસાયટી આપણે બધા અલગ અલગ સોસાયટીમાંથી આવીએ છીએ. અહીંયા જ્યારે સોસાયટીના બેનર આવી જશે એટલે આપણે બધાના બેનર પોતપોતાની સોસાયટીના બેનર લઈ લેવાના અને ગેટે મારી દેવાનું. અથવા ભાઈ તમે તમારા ચેરમેનને કહી શકતા હોય તો એને કહીને તમારા નોટિસ બોર્ડ ઉપર પણ લગાવી શકો અને તમારું કોઈ સોસાયટીનું વોટ્સઅપ ગ્રુપ હોય એમાં પણ આપણે મેસેજ ફરતો કરી શકીએ. એટલે આપણે વધારે ને વધારે માણસો સુધી આપણે કથાનું આપણે આમંત્રણ અને કથાના વિચારો આપણે પહોંચાડી શકીએ. એવું આપણે કામ કરવું. હા, આપણે 2 દિવસ છે એટલે આપણે ગુરુવારે ઉદઘાટન છે ત્યારે વધારે પબ્લિક વધારે સ્વયંસેવકો રામના દૂત હનુમાનના દૂત ભેગા થાય એવો આપણે ટ્રાય કરવો.